મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ ઠેવી ગામની અંદર। તો આપણા એક મિત્ર છે અહીંયા આ બધી નર્સરીનું કામ બહુ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એના આપણે આ જે માલિક છે બાપા સીતારામ નર્સરી ફાર્મ, જેવા કે અશોક આર ખુમાણ એટલે અશોક બાપુ, અને વિજય એ ખુમાણ એટલે વિજય બાપુ, અને અજય એ ખુમાણ એટલે અજય બાપુ, અને આ બાગાયત ખાતા મારફતે પ્રામાણિક બાગ સરકાર માન્ય સબસિડીને પાત્રે દેશી આંબાના રોપડા તૈયાર કરેલા પ્રમાણિક કલમ, કેસર આંબાની ભેટ કલમ, નૂતન કલમોના રોપા મળશે। મુકમ ઠેવી, તાલુકો કુંડલા અને જિલ્લો મારા વાલા અમરેલી। તો તમારે કોઈને રોપડા લેવા હોય તો આની અંદર એ સારા સારા રોપડા છે, એ રોપડા આગળ તમને બતાવવાના છે મારા વાલા। આ અમારો બંગલો છે, આવા બંગલામાં અમારે પહેલાં કહુંબા ઘૂંટાતા અને આ બંગલાની અંદર ડાયરા જામતા। તો આ આપણે અશોક બાપુનો બંગલો અને આ બંગલાની તમને ઝલક અને આ બંગલાની નજારો બધાને બતાવવાનો છે। તો આની અંદર સોફા, જે લાંબી આરામદાયક ખુરશી અને આવું બધું આની અંદર છે। આ નર્સરી અને આ જે બહારનો ગેટ છે એ જોયો તો આવા અશોક બાપુ ખુમાણનું પણ આજે અહીંયા આપણે ઘરે રહેવાનું હોય એ ટાઈપનું આ વાડીમાં બનાવ્યું। તો હવે આપણે બધા મિત્રોને બતાવી। તો મિત્રો આપણે અશોક બાપુ ખુમાણનું નામ આવ્યું એટલે આપણને એક વાત યાદ આવી ગઈ, કારણ કે અહીંથી બે ગામ વચ્ચે આઘી આંબડી ન્યાના જોગીદાસ ખુમાણ અને એ બગાધમ કરતી ઘોડી જાય છે અને એ ઘોબા અને પીપળી એની વસાળે બરોબર એક રાહવાજી રહ્યો અને કોઈ 18-19 વર્ષની દીકરી રબારીની માલ સારે એટલે જોગીદાસ બાપુની ઘોડી થંભી ગઈ ન્યાન અને પૂછે છે કે એ દીકરી અહીંયા શું કરીશો? તારી દીકરી એમ કહે છે, બાપુ મારા નાનેથી માવતર મરી ગયા, હું તો મારા મામા અને મારા મામી ભેગી મોટી થાવ છું બાપુ। તાર જોગીદાસ ખુમાણ કે હું એવું નથી પૂછતો બેટા, તાર કે તો બાપુ હું પૂછો સવો કે આ દી મેર બે હવા આવ્યો આ ત્રણ ગામને હિમાડે, તું અત્યારે અહીંયા માલ સારશો, તને કોઈની બીક નહીં લાગતી બેટા? અરે બાપા અમારે તો બાપુ અહીંયા 2-5 ગાવ માથે આંબળી ન્યાના જોગીદાસ ખુમાણ અને એનું જ્યાં હું જે બારવટું હાલે ત્યાં હું જે સૌરાષ્ટ્રનો કોઈ માણા અમારી સામે બાપુ મીટ ન માંડી એકે એ સમયે જોગીદાસ બધા ધમ કરતા ઉતરી ગયા ઘોડીએથી અને બે હાથ એક રાહેવા સૂરજનારાયણ જોથો એની સામે જોડીને એમ કીધું, હે સૂરજનારાયણ મારું બારવટું હાલે ન હાલે એની મને પરવા નથી, તાર કે તો કે ભાવનગર દરબાર મને કુંડલા આપે ન આપે એની પરવા નથી, પણ આ દીકરીઓનો પડઘમતો વિશ્વાસ કારે તૂટે નહીં એનું સૂરજનારાયણ ધ્યાન રાખજે। તારે જોગીદાસ ખુમાણની આંખમાંથી દડ આહુડા પડી ગયા કે આવો ભરોસો સૂરજનારાયણ, હે મારી મા જગદંબા કોઈ જી તું તોડીશ નહીં। આવા અમારે અહીંયા 2 ગાવ માથે જોગીદાસ ખુમાણ થઈ ગયા, એની આ વાતું રહી ગયું, 150-200 થયા, પણ આજ વાતું તમે ખોળો તો ખૂટે નહીં એવી આ ભૂમિનો પ્રતાપ છે મારા વાલા। તો મિત્રો આ આંબાની કલમો બનાવી રહ્યા છે એવા અહીંયા પેટા ભાગ્યા તરીકે કામ કરી રહેલા અશ્વિનભાઈ દામજીભાઈ સોહાણની આ ઠેવીની અંદર જે મહેનત છે આ મહેનતમાં કાંઈ ઘટે નહીં એવો આ બાગ આ બગીચો બનાવેલો છે મારા વાલા। એ લીંબુડા ઝૂલે તારા બાગમાં સબીલાલાલ, લીંબુડા ઝૂલે તારા બાગમાં એ જે તારો હેઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં વાલા મારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં। આ લોકો આ 1-12 મહિના મહેનત કરી અને આ રોપા ઉજવી અને આ બહુ સામાન્ય એટલે બહુ વ્યવસ્થિત ભાવની અંદર પાર્ટીને મોંઘા ન પડે એ રીતના ઠેવી ગામ, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી આ જે કાર્ય બજાવી રહ્યા છે એ ભાઈ આપણી સાથે છે। તો તમારે રોપડા લેવા હોય કે તમારે અહીંયા કાંઈ જો આંબો હોય, પછી હાફૂસ હોય, બદામ હોય, કેસર હોય, લંગડો હોય કે રાજાપુરી હોય, કોઈ પણ પ્રકારનો જો રોપડો જોતો હોય તો આ ઠેવી ગામ કાંઈ આઘું નથી, સાવરકુંડલા અને આ શિયાળાની વસાળે આવેલું નાનું એવું પંખીન માળા જેવું ગામ હો ભાઈ। એ દાદા તમારે જેવું
હોય તે જેજો અમારે જાવું સાસરે રે માણારાજ આવા દાદાએ દીધા સોનાના દાન રે એજી માતા તમારે જેવું હોય તે જેજો અમારે જાવું સાસરે રે માણારાજ એ માતાએ દીધા ગાયું ના દાન રે આવા માતાએ દીધા ગાયું ના દાન એ તેને હરકે વળાવ્યા રે માણારાજ તો મિત્રો અત્યારે આ અજય બાપુની જે વાડી છે ત્યાંના અરવિંદભાઈ સોમાભાઈ સોહાણ એ આયની એમ કીધું કે ઘનશ્યામભાઈ મેં આ એટલું ભાગમાં વાવી છે અને આ રોપડા બધા ઉજેરી અને રાત દિવસ એક કરી અને આ રોપાને જેમ છોકરાને હાંસવે એમ હાંસવીએ છીએ તો અમારું આ થોડુંક લઈ લ્યો તો આપણે લઈ લઈએ. જય માતાજી અરવિંદભાઈ. જય માતાજી. થોડા ગાડી પર આવો તમે તાર મુંજાવમાં અને આપણા દર્શક મિત્રોને કહો કે આ ખેતરની અંદર તમે શું શું પ્રવૃત્તિ કરી રહ્યા છો અમારા વાલા, બોલો. અમે આ ખેતરમાં કલમો ને એવું બનાવી છીએ. એવું છે? હા. શેની શેની કલમો? રાજાપુરી, લંગડો, કાગડો, એવું સોનપરી છે, એ બધી જાત અમે આમાં બનાવી છીએ. તો તમારે મોટી ખાવાની કેરી ક્યારે આવે? શાળામાં આવે, ઉનાળામાં. ઉનાળામાં? તો અમે ઉનાળામાં આવીને મારા વાલા ખાવા. આવજો ખાવા. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આપણે આ અજય બાપુ ખુમાણની વાડીએ જતા હતા તો એની અંદર આપણને વચ્ચે આ પ્રવીણભાઈ ગોહિલ મળ્યા તો એને આપણે 2 મિનિટ સંવાદ કરીશું. અને આ રોપડા અને જે આ પ્રવૃત્તિ આ ઠેવી ગામ કરી રહ્યું છે કે આ બધા નાની મોટી કલમો બનાવી રહ્યું છે તો આપણે આ ગોહિલ બાપુને પૂછશું કે બાપુ જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો આપણા દર્શક મિત્રોને આ રોપડા વિશે થોડીક માહિતી આપો. અને બીજું કે આપણા દર્શક મિત્રોને એમ થવું જોઈએ કે કાંઈક મેં સાંભળ્યું છે કે તમે થોડાક માતાજીના ઉપાસક છો, કાંઈક થોડું ઘણું આવડે છે તો 2 શબ્દ કાલા ઘેલા આપણા મિત્રોને બધા મેં મંડળને સંભળાવો એવી તમને વિનંતી. તો પેલા તો આપણે રોપા વિશે ઘનશ્યામભાઈ વાત કરીએ તો રોપાની અંદર તો એવું છે બાપા સીતારામ નર્સરી ફાર્મ જે અશોક બાપુ ખુમાણની ઠવીની અંદર છે. વાહ ભાઈ વાહ. તેમાં ઓલ ભારતની અંદર અહીંથી જે બધી અલગ અલગ જાતની જેમાં કેસર છે, જમાદાર છે, જમ્બો કેસર છે, હાફૂસ છે, લંગડો છે, રાજાપુરી છે, એવી અવનવી વેરાયટી છે તે ઓલ ભારતની અંદર અહીંથી સપ્લાય થાય છે. અને બાપા સીતારામ નર્સરીનું બહુ મોટું નામ છે અને અંદાજે અમે વર્ષની 2 થી 3 લાખ કલમું જે ઉછેરીએ છીએ, ખૂટા કલમ આપણે જેમને કહીએ, અને બહુ સારો એવો વિકાસ છે. અને અંદાજે અમે 100-150 વીઘામાં ખાલી કલમુનું જ વાવેતર કરીએ છીએ જે રોપા ઉછેરનું, અને બહુ સરસ મજાનું છે. હવે આપ લોક સાહિત્યની વાત સાંભળવાનું ઘનશ્યામભાઈ કહો છો તો અહીંયા તો ધરાવીને ધાનનો નીપજે અને કોળવીને માડું હોય, ઓઢા ઘેર જેહલ જખરાનો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. અહીંયા તો સૌરાષ્ટ્રની ધરતી આપણે કીધું ને ઘનશ્યામભાઈ કે સબલે એક સોદુચા સહિતા નીકળે ને ખોદો જ્યાં કુવો ત્યાં આખી સરિતા નીકળે. આ તાસીર છે ભલા માણસ સોરઠ દેશની, અહીંયા મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે. હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય અહીંથી બીતા બીતા નીકળે. અને હજી પણ બની જાય આ ધરતીની માથે કોઈ જનક તો આ ધરતી માંથી સાહેબ સીતા નીકળે. આવી સૌરાષ્ટ્રની ધરતીની અવનવી ઘણી બધી વાતો પડી છે. પણ અહીંયા અમારા જે જંગલ વિસ્તાર જેવું લાગે એટલે સિંહોનો બહુ વિસ્તાર છે, એટલા માટે મને એક સિંહનો દુહો એ સડે કે જેને માર્ગ કેહરી ગયો એની રજ રહી જાય તરણા, એ ખડ ભલે ઉભા સુકાય પણ એને સાખે નહીં કોઈ દી હરણા. ડાલા મથો ને દ હતો મોઢે ને જબરી મૂસા, પોણા 2 હાથનું પૂસા, એ તો આ વકરેલ વનનો રાજા. હાવદ ને મારણ હાપડે એ આરોગીને આગો જાય, ઓલા કૂતરા બટકું ખાય વધારાનું ધૂળમાં દાંતે ધાન. આ તો સિંહની વાતું છે, ઘણી બધી વાતું છે. પણ જય માતાજી, આપણે મુલાકાત કરી અને બહુ આનંદ આવ્યો. બદલ આભાર.